હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે 250 ગ્રામ ભીંડો લઈ લઈશું। તેને સારી રીતે ધોઈને તેને કોરો કરી લઈશું અને ત્યારબાદ તેને આવી રીતે આપણે કટ કરી લઈશું। તો આવી રીતે આપણે બધો જ ભીંડો કટ કરી લઈશું। અહીં આપણો બધો જ ભીંડો સમારાઈ ગયો છે। તો આપણે મસાલો બનાવી લઈએ। તો તેના માટે એક પેન ગરમ મૂકીશું। તેમાં આપણે 4 ચમચી જેટલા સિંગદાણા ઉમેરી દઈશું અને તેને આપણે શેકી લઈશું। સિંગદાણા શેકતી વખતે ગેસની ફ્લેમ સાવ લો રાખીશું અને આવી રીતે આપણે તેને એકદમ સરસ શેકી લઈશું। આપણા સિંગદાણા શેકાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ તે જ પેનમાં આપણે 2 ચમચી જેટલા સફેદ તલને શેકી લઈશું। તલ આપણે બહુ વાર નથી શેકવાના, થોડી વાર પેન ગરમ હશે ત્યાં સુધી શેકવાના। જ્યારે ફૂટવા લાગે ત્યારે ગેસ ઓફ કરી દઈશું અને ત્યારબાદ તેને ગરમ પેનમાં જ એમનેમ શેકાવા દઈશું। તો હવે આપણા તલ પણ સરસ શેકાઈ ગયા છે। તો તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। સિંગદાણા અને તલ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે અડધો કપ જેટલા આવી રીતે પાપડી ગાંઠિયા લઈ લઈશું અને તેને આપણે ક્રશ કરી લઈશું। જો પાપડી ગાંઠિયા ના હોય તો તમે ઝીણી સેવ અથવા તો પછી ચણાના લોટને કોરો શેકીને પણ લઈ શકો છો। તો અહીં આપણા પાપડી ગાંઠિયા સરસ રીતે ક્રશ થઈ ગયા છે અને આપણા સિંગદાણા ઠંડા થઈ ગયા છે અને તેમાંથી આપણે ફોતરાને દૂર કરી દઈશું। સિંગદાણામાંથી બધા ફોતરા કાઢવાની જરૂર નથી, જેટલા ઉખડી જાય તેટલા આપણે કાઢી લઈશું। ત્યારબાદ તેમાં આપણે શેકેલા તલ ઉમેરી દઈશું અને તેનો આપણે આવી રીતે અધકચરો પાવડર તૈયાર કરી લઈશું અને આ પાવડરને આપણે પાપડી ગાંઠિયાના પાવડર સાથે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે એક મોટી ચમચી લસણવાળી ચટણી લઈ લઈશું। અહીં મેં 6-7 કળીને લાલ મરચાંની સાથે ક્રશ કરી લીધી છે। ત્યારબાદ 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું આખું જીરું અને 1 અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે ત્યારબાદ આપણે તેમાં 4 ચમચી જેટલા લીલા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। અહીં આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તો આ મસાલાને આપણે તૈયાર કટ લગાવેલી ભીંડાની સીંગમાં ભરી લઈએ। આપણે બધી જ સીંગમાં આવી રીતે મસાલાને ભરી લઈશું। હવે અહીં આપણી બધી જ ભીંડાની સીંગ ભરાઈને તૈયાર થઈ ગઈ છે અને સાથે આપણે થોડો મસાલો બચ્યો છે જેનો ઉપયોગ આપણે પછીથી કરીશું। તો હવે એક પેન ગરમ મૂકીશું, તેમાં ફરી પાછું આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। ભીંડાના શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે। ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલા સફેદ તલ અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। હવે તલ ફૂટવા લાગે ને એટલે ભરેલા ભીંડાની સીંગને આપણે પેનમાં આવી રીતે ગોઠવી દઈશું। જ્યારે પણ તમે ભીંડાનું શાક ભરીને બનાવતા હો ને ત્યારે આવી રીતે પોળા વાસણનો ઉપયોગ કરવાનો, જેથી ભીંડાનું શાક એકદમ સરસ તૈયાર થાય। હવે અહીં બધો જ ભીંડો પેનમાં સારી રીતે ગોઠવાઈ ગયો છે અને તે તેલ સાથે એક સરસ રીતે કકડવા લાગ્યો છે। 2 મિનિટ બાદ આપણે તેની ઉપર આવી રીતે ઢાંકણ લગાવી દઈશું અને ગેસની ફ્લેમ લો કરીને તેને થોડીવાર માટે ચડવા દઈશું। લો ફ્લેમ ઉપર ભીંડાને ચડતા આપણે 12 થી 15 મિનિટ જેટલો સમય લાગશે, પણ આપણે થોડી વારે આવી રીતે ચેક કરીને જોઈ લઈશું અને ભીંડો ક્યાંય બળી નથી જતો ને તેનું ધ્યાન રાખીશું। આપણે જ્યારે પણ આવી રીતે શાક બનાવતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ લો જ રાખીશું અને આવી રીતે ચેક કરી લઈશું। હવે ચપ્પુથી ચેક કરીએ ને તો આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે। તો આ સમયે આપણે તેમાં બચેલો મસાલો ઉમેરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને તેને 2 મિનિટ રહેવા દઈશું, કેમ કે આપણું પેન ખૂબ જ ગરમ છે એટલે આપણો મસાલો એકદમ સરસ તેમાં ભળી જશે। હવે 2 મિનિટ રહીને આપણે ઢાંકણ ખોલી દઈશું અને એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં ભીંડાના શાકને સર્વ કરીશું। ઉપરથી આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણું ભરેલા ભીંડાનું શાક। તો તમે એકવાર આવી રીતે જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ભરેલા ભીંડાના શાકની રેસીપી કેવી લાગી
અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.